હાય હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું કે બધા મજામાં હશો. પંચાલ મિક્સ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું લઈને આવી છું હેલ્ધી કેક. હેલ્ધી એટલે કે જેમાં મેદાનો ઉપયોગ થયો નથી, એમાં આપણે રવાનો ઉપયોગ કર્યો છે. એનો આપણે કેક બનાવીએ. ચાલો કેક બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે અને કેવી રીતે બને તે આપણે જોઈ લઈએ. સોજીનો કેક બનાવવા માટે જોઈશે 2 મેંગો, 1 કપ સોજી, અડધો કપ ખાંડ, 2 ચમચી દહીં, બેકિંગ સોડા અને બેકિંગ પાવડર. ચાલો આપણે હવે મેંગો સોજી કેક બનાવવાનું ચાલુ કરીએ. સૌપ્રથમ મેંગો સોજી કેક બનાવવા માટે જે આ રીતની સોજી આવે છે તેને આપણે પહેલાં મિક્સરમાં ક્રશ કરી લઈશું. આ બહુ મોટી છે એટલે ચાલે નહીં, એટલે એને ઝીણી કરવી પડે. તો ચાલો આપણે એને મિક્સરમાં ઝીણી કરી લઈએ. શકો છો કે આપણી સોજી હવે ઝીણી થઈ ગઈ છે. હવે આ જ બાઉલમાં આપણે મેંગો ક્રશ કરીને મેંગોનો પલ્પ આપણે કાઢી આ રીતે હવે મેંગોના ટુકડા કરી હવે એમાં એડ કરીશું દળેલી ખાંડ. ખાંડમાં જેને જેટલું મીઠું જોઈતું હોય એટલી ખાંડ એડ કરી શકીએ. હવે આપણે એમાં એડ કરીશું 2 ચમચી દહીં. એને પણ આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. જોઈ શકો છો કે આપણી સોજી હવે ઝીણી થઈ ગઈ છે. હવે આ જ બાઉલમાં આપણે મેંગો ક્રશ કરીને મેંગોનો પલ્પ આપણે કાઢી. જો આ રીતે હલકા હાથે એક કટ મારતા એને હલાવવાનું, બહુ હલાવવાનું નહીં કે જેથી ડો હાર્ડ પડી જાય. જો હવે સરસ મિક્સ થઈ ગયું છે. હવે આને આપણે 5 થી 10 મિનિટ રેસ્ટ આપીશું, કારણ કે સોજી હજી સહેજ ફૂલશે. એટલે એમાં આપણે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર હમણાં એડ કર્યું નથી, એને પછી એડ કરીશું. આને આપણે સાઈડમાં મૂકી દઈશું 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપવા. આપણે એમાં એડ કરીશું તેલ. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. શકો છો કે આપણું બેટર હવે હાર્ડ થઈ ગયું છે. સોજી પાણી પીને સહેજ ફૂલી ગઈ છે. હવે આપણે એમાં એડ કરીશું દૂધ. એને કેક જેવું કન્સિસ્ટન્સી સેટ કરવા માટે એમાં દૂધ એડ કરવું પડશે. અડધો કપ એમાં દૂધ એડ કરીશું. હજી દૂધ થોડું ઓછું છે, હજી આપણે એમાં દૂધ એડ કરવું પડશે. હવે આપણે એમાં એડ કરીશું બેકિંગ પાવડર. એક ટીસ્પૂન બેકિંગ પાવડર અને એનાથી અડધી ટીસ્પૂન બેકિંગ સોડા. હવે આપણે એમાં એડ કરીશું તૂટી ફ્રૂટી. જો એડ કરી હોય તો જ કરી શકાય છે, કોઈને ન કરી હોય તો ચાલશે. પોતાની પસંદગી ઉપર આધાર રાખે છે, બિલકુલ ઓપ્શનલ છે. હવે આપણે આ ટીનમાં બટર પેપર લગાવ્યું છે
કે જેથી કેક નીચે ચોંટે નહીં. હવે આપણે આ બેટર એમાં ટ્રાન્સફર કરી દઈશું. જોઈ શકો છો કે બેટર અંદર ટ્રાન્સફર કરતાં જ ખ્યાલ આવે છે કે આપણું બેટર બિલકુલ કેક જેવું તૈયાર થઈ ગયું છે. હવે આને બરાબર ટેપ કરી લેવું કે જેથી ક્યાંય બી હવા હોય તો પૂરાઈ જાય. આ ખૂબ મહત્વનો જ ટેપ છે કે જેથી આ કરવું બહુ જરૂરી છે. હવે આપણે એમાં ઉપરથી થોડી તૂટી ફ્રૂટી એડ કરીશું. હવે આ જશે ટીન બેક થવા માટે ઓવનમાં 180 ડિગ્રી ઉપર ઉપરની નીચેની રોડ ચાલુ અને એને 20 થી 25 મિનિટ એને બેક થતાં સમય લાગશે. દરેક ઓટીજીમાં વેરિએશન અલગ અલગ હોય છે. કોઈનું 20 મિનિટ થાય, કોઈને 25 મિનિટ પણ થાય, કોઈને 30 મિનિટ થાય. એટલે જે રીતનું કેક બેક થાય એ જોઈ પછી ફરીથી એનું ચાલુ કરવું. ચાલો હવે આપણે એને બેક કરવા મૂકીશું. જોઈ શકો છો કે આપણું કેક ઓવનમાં કૂક થવા મૂકી દીધું છે. આપણે કેક બેક થવા માટે 25 મિનિટનો સમય મૂક્યો છે. જોઈ શકો છો કે આપણી કેક તૈયાર થઈ ગઈ છે. ચાલો હવે આપણે કાપીને જોઈ લઈએ. જોઈ શકો છો કે આપણી કેક કેવી સુંદર અને મજાની તૈયાર થઈ ગઈ છે. સ્પોન્જી પણ એટલી સરસ મજાની થઈ ગઈ છે. જોઈ શકો છો કેક તૈયાર થઈ ગઈ છે. આજનો મારો વિડીયો હેલ્ધી કેક પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.